ચાલો મિત્રો, આજે આપણે 12 જ્યોતિર્લિંગ માના બીજા જ્યોતિર્લિંગ મલ્લિકા અર્જુનની સ્થાપના અને ઉત્પત્તિની કથા સાંભળીશું. તો મિત્રો, આ કથા જો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ એટલે કે અમને ફોલો કરજો. તો તમારો જાજો સમય ના લેતા સાંભળીએ આજની કથા. જ્યોતિર્લિંગ 2 શ્રી મલ્લિકા અર્જુન દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યમાં કૃષ્ણના નદીના કિનારાની નજીક 500 મીટર ઊંચા એક શૈલ પર્વત ઉપર આવેલો છે, જેને દક્ષિણના કૈલાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાભારત તથા શિવ પુરાણ અને પદ્મ પુરાણ વગેરે ધર્મ ગ્રંથોમાં પણ તેનું વર્ણન જોવા મળે છે. મહાભારતમાં તો લખેલું છે કે શ્રી શૈલ પર જઈને શિવજીનું પૂજન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એટલું જ નહીં, પણ શ્રી શૈલ શિખરના દર્શન માત્રથી બધા જ કષ્ટો દૂરથી જ ભાગી જતા હોય છે અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. વળી સંસારના આવન જાવનના ફેરામાંથી મુક્તિ પણ મળે છે. નીચેનો શ્લોક આ વાતનું સમર્થન કરે છે. શ્રી શૈલ શિજરન દુષ્ટવા પુનાન વિદતે નની ગર્ભ સંભૂત ઇષ્ટમ નપોદની. હવે પુનઃ શૈલ પર્વત પર જઈને શિવ પૂજન કરી ત્યાંથી 5 માઇલ નીચે ઉતરી કૃષ્ણ નદીમાં સ્નાન કરવામાં આવે તો તે સ્નાન ગંગા સ્નાન બરાબર ગણાય છે. તેથી જ કૃષ્ણા નદીને પાતાળ ગંગા પણ કહેવાય છે. આ સ્થાનના સંબંધમાં એક પૌરાણિક ઇતિહાસ છે, જે ગણપતિ કે કાર્તિકેયની પૃથ્વી પ્રદક્ષિણાની વાત સાથે સંકળાયેલ છે. શંકર ભગવાનના 2 પુત્રો ગણપતિ અને કાર્તિકેય હતા. તે બંને ભાઈઓ વચ્ચે લગ્ન તિથિ બાબતમાં ઝઘડા થયા. એક ઈચ્છતો હતો કે મારા લગ્ન પહેલા થવા જોઈએ, અને બીજા ઈચ્છતા હતા કે તેના પોતાના લગ્ન પહેલા થવા જોઈએ. આખરે શિવ પાર્વતીએ ફેસલો કર્યો કે બંને જણા પૃથ્વીની પરિક્રમા કરવા સાથે જ નીકળો, અને જે પરિક્રમા કરીને પહેલા આવશે તેના લગ્ન પહેલા થશે. કાર્તિક સ્વામી તો પોતાના મોર પર બેસીને પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. ગણપતિનું તો શરીર ભારે રજસદાર, અને તેમનું વાહન પણ એક ઉંદર. તે કઈ રીતે દોડે? કઈ વાંધો નહીં, શરીર સ્થૂળ છે પણ બુદ્ધિ થોડી સ્થૂળ છે. તેમણે તો ઝપટ એક યુક્તિ શોધી કાઢી. તેમણે તો પોતાની માતા પાર્વતી અને પિતા મહેશ્વરને આસન પર બેસાડ્યા અને તેમની 7 વાર પરિક્રમા કરી લીધી અને તેમનું પૂજન કર્યું. કારણ કે ચિત્રોસ્વ પુનઃ કૃતવા પ્રાંત્ય યો પ્રેરિત ઓમ પૃથ્વી જયલમ ફલ ભવતી નિશ્ચિતમ. અર્થાત પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ મેળવવા માટે માતા પિતાનું પૂજન કરવું અને તેમની પ્રદક્ષિણા કરવી. તે અનુસાર ગણેશજી પૃથ્વી પરિક્રમાના અધિકારી બન્યા, અને માતા પિતાને પણ સંતોષ થયો. કારણ કે શાસ્ત્રયોક્ત વાત હતી, એટલે ગણપતિના લગ્ન હજી તો કાર્તિક સ્વામી આવે તે પહેલા જ પ્રજાપતિની 2 કન્યાઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે થઈ ચૂક્યા. વળી કાર્તિકેય સ્વામી આવ્યા ત્યાં સુધીમાં તે બંનેથી સિદ્ધિમાં ક્ષેમ એટલે શુભ અને રિદ્ધિથી લાભ એમ 2 પુત્રો પણ અવતર્યા, અને તેઓ તેમના ખોળામાં ગેલ કરતા પણ થઈ ગયા હતા. નારદજીએ આ બનેલી બીના કાર્તિક સ્વામીને જણાવી અને કહ્યું કે ભાઈ, તું આખી પૃથ્વીની પ્રદક્ષિણામાં જ રોકાઈ રહ્યો, અને અહીં તો ગણેશજીના લગ્ન પણ થઈ ગયા છે. અરે 2 પુત્ર રત્નો પણ તેમને ત્યાં અવતરી ચૂક્યા છે. આવો વ્યવહાર તારા માતા પિતાએ કરી દીધો છે. કાર્તિક સ્વામીને આ વાત જાણીને ખૂબ જ દુઃખ થયું, માઠું લાગ્યું. તેઓ રિસાયા. તેને સીધા જ ઘરે જઈને માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા, અને મનમાં ને મનમાં ધૂંધવાયેલા તે કોચ પર્વત પર ચાલી નીકળ્યા. માતા પિતાએ નારદને બોલાવીને કહ્યું, તમે જઈને તેને સમજાવો અને અહીં પાછા લઈ આવો. પરંતુ કાર્તિક સ્વામીને માન્યા જ નહીં. આખરે પાર્વતી તો માતા હતી. પુત્ર કુપુત્ર થાય પણ માવતરથી કમાવતર થોડું થાય. પાર્વતીએ મહાદેવને ખૂબ વિનંતી કરી કે આપણે તેને મળવા જઈએ. કાર્તિક સ્વામીને આ વાત જાણ થઈ એટલે તેઓ કોચ પર્વત છોડીને 3 ગાંવ દૂર નીકળી ગયા. શંકર કોચ પર્વત પર પહોંચ્યા અને ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રકટ થયા. ત્યારથી આ જ્યોતિર્લિંગને મલ્લિકા અર્જુન નામથી ઓળખાય છે. બીજી એક દંતકથા પ્રમાણે કૃષ્ણા નદીના શૈલ પર્વત નજીક ચંદ્રગુપ્ત નામનો રાજા રાજ કરતો હતો. તેને ચંદ્રવતી નામે એક પુત્રી હતી. તે રાજકુંવરી કંઈક અગમ્ય વિપત્તિમાં આવી પડી, એટલે તે રાજમહેલ છોડી જંગલમાં જઈને ગોવાળો સાથે રહેવા લાગી. તે ગાયોને પાળતી, ચરાવતી અને શિવજીની આરાધના કરતી. એકવાર તેને સ્વપ્નમાં શિવજીના દર્શન થયા. સાક્ષાત દર્શન થાય તે માટે તેને પોતાની શિવજીની આરાધના ચાલુ જ રાખી. એની બધી ગાયોમાં એક કાળા રંગની સુંદર ગાય હતી. તે ગાય દૂધ આપતી ન હતી, એટલે ચંદ્રવતીને થયું
કે આ ગાયને કંઈક દોઈ લે છે. એટલે એક દિવસ તે લપાતી છુપાતી પેલી કાળી ગાયની પાછળ ને પાછળ ચાલવા માંડી. તે ગાય ચરતી ચરતી એક જગ્યાએ જઈને ઊભી અને ત્યાં જ તેની આંચળોમાંથી દૂધની ધારા વહેવા લાગી. દૂધ વહી ગયા પછી તે ગાય પાછી વળી. ચંદ્રવતીએ આવું ને આવું તો 4-5 દિવસ સુધી નિહાળ્યું. પછી તે જગ્યાએ જઈને ચંદ્રવતીએ પાંદડા, ઘાસ, ધૂળ વગેરે ખસેડી નાખ્યા. તો ત્યાં એક શિવલિંગ ટકેલાયેલું હતું તેમ મળ્યું. તેને ખૂબ જ ભક્તિભાવપૂર્વક પ્રસન્ન મને પ્રાર્થના કરી અને શિવ પાર્વતી પ્રગટ થયા. તે શિવલિંગ પણ જ્યોતિર્લિંગ થયું. તે મલ્લિકા અર્જુન નામે પ્રસિદ્ધ છે. અહીં મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ. આ જ્યોતિર્લિંગ પર તે રાજકુમારીએ એક સુંદર મંદિર બનાવડાવ્યું. આ મંદિરની રચના અને શિલ્પ પરથી એવું અનુમાન કરવામાં આવ્યું છે કે તે 2000 વર્ષ પુરાણું મંદિર છે. અહીં રાજા મહારાજાઓ હંમેશા આવતા હતા. 400 વર્ષ પહેલા મહારાજ કૃષ્ણરાય અહીં પધારેલા અને તેમણે સોનાનું શિખર સહિતનો એક સુંદર મંડપ બનાવડાવેલો. શિવાજી મહારાજ પણ અહીં આવેલા અને તેને એક ધર્મશાળા બનાવી આપેલી. આ મંદિર નજીકમાં એક જગદંબાનું એક જુદું સ્થાન છે. પાર્વતીને અહીં બ્રહ્મ રામબાગ કહે છે. મહર્ષિ વ્યાસજીની સલાહ છે. અર્જુન ઇન્દ્રકીલ પર્વત પર તપ કરવા ગયો. શિવે તેની પરીક્ષા લેવાનું વિચાર્યો અને શિકારીનો તેમણે વેશ લીધો. તેમને અર્જુન જ્યાં તપ કરતો હતો ત્યાં વિઘ્ન કરવા એક દૈત્ય ભૂંડ સ્વરૂપે આવ્યો. તે ભૂંડ પર અર્જુને અને શિકારી બનેલા શિવે સાથે તીર ફેંક્યા. ભૂંડ મરાયું અને પછી કોના તીરથી તે મરાયું તેનો વાદ વિવાદ ઊભો થયો. અર્જુને મહાપરાક્રમ બતાવ્યું. એથી પ્રસન્ન થઈ શિવ તેની સમક્ષ પ્રગટ થયા અને તેને પશુપશાસ્ત્ર આપ્યું. અર્જુનને જે શિવલિંગની પૂજા કરી હતી તેમાં જ્યોતિ સ્વરૂપ શિવ સમાઈ ગયા. એટલે તે સ્થળે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ પ્રગટ થયેલું ગણાય છે. આંધ્રપ્રદેશમાં ગુંટકલ જંકશનથી ગાડી બદલી બેજવાડા લાઇનમાં નંદિયાલ સ્ટેશન આવે છે. ત્યારથી મોટર આ 28 માઇલ દૂર આત્માપુર ગામ જવું. અહીં નંદિયાલ થી બસમાં 20 કિલોમીટર દૂર મહાનંદી જવાય છે, જ્યાં કામેશ્વર શિવાલય છે. નંદીના મુખમાંથી ધીમું પાણી પડ્યા કરે છે અને જ્યાંથી નાગા ઉટી સ્થળ પર જશો ત્યાં મહાદેવ અને વીરભદ્ર સ્વામીના અનેક કેટલાય પવિત્ર ઝરણા વહે છે. તેમનું દર્શન કરી શકાય. અહીં જે મલ્લિકા અર્જુન 31 માઇલ છે અને રસ્તો ડુંગરાળ, કપરો અને પહાડી વિસ્તારનો છે, પરંતુ તે રમણીય છે. અહીં લૂંટાવાનો ભય પણ રહેલો છે. વચ્ચે વચ્ચે વિસામાઓ આવે છે પણ પાણી ઓછું મળે છે. એટલે આત્માપુર ગામ જઈને મીઠું પાણી સાથે લઈ લેવું હિતવા છે. કુર્નૂલ સ્ટેશનથી પણ આત્માપુર જઈ શકાય છે. ચીની મુસાફર યુએન ચાંગે પોતાના પ્રવાસ વર્ણનમાં મલ્લિકા અર્જુનનો અત્યંત ભાવપૂર્વક વર્ણન લખ્યું છે. સંત જ્ઞાનેશ્વરના પિતા વિઠ્ઠલપંત પણ અહીં આવ્યાનો ઉલ્લેખ જૂના ગ્રંથોમાં છે. આ પવિત્ર ભૂમિમાંથી મળતી વન ઔષધિ પર સંશોધનો કરીને રસપુટ, રસરત્નકાર જેવા મહાગ્રંથને રચ્યા હતા. હર હર મહા